Let's start second chapter in Essays Cultural Heritage of India, Traditional Handicraft and Fine Arts. India is a country of rich cultural heritage. It includes the materialistic as well as genetic heritage. એટલે કે હેરિટેજ મતલબ ગિફ્ટ. આપણને આપણા ફોર ફાધર, આપણા જે આપણા એન્સેસ્ટર છે, એન્સેસ્ટર મતલબ આપણા દાદાના દાદાના દાદા એ આપણા એન્સેસ્ટર કહેવાય. તો એ આપણા એન્સેસ્ટર પાસેથી આપણને બે હેરિટેજ મળ્યા છે, બે ગિફ્ટ મળે છે. દેટ ઇઝ ધ જેનેટિક એન્ડ મટીરિયાલિસ્ટિક. જેનેટિક હેરિટેજ કોને કહેવાય? અ ચાઇલ્ડ ઇનહેરિટ્સ ફિઝિકલ એન્ડ મેન્ટલ કેરેક્ટરિસ્ટિક. મમ્મી પપ્પા હોય એવું ફિઝિકલી ફિટ હોય, મેન્ટલી ઇન્ટેલિજન્ટ હોય, તો દેટ ઇઝ નોન એઝ અ જેનેટિક ઇનહેરિટન્સ. A child inherits physical and mental characteristics from the parents by birth is known as a genetic inheritance. And materialistic એટલે દાદા હોય તો એનું ઘર, એનો બંગલો, એની જમીન, એ બધું મટીરિયાલિસ્ટિક હેરિટેજમાં આવે. ઓકે, where is the house, land, estate like properties obtained from the ancestors is called material heritage. Similarly, whatever man obtain or create with its intellect and skill is generally called as cultural heritage. કોઈ એક માણસ છે જે પોતાની સ્કિલથી, પોતાના ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરથી, પોતાની બુદ્ધિથી જે પણ ઓબ્ટેન કરે, that is known as a cultural heritage. In the same manner, traditions, customs, rituals and special types of lifestyle adopted by our ancestor is known as a cultural heritage. તો તમે એમ થાય કે કલ્ચરલ હેરિટેજ કોને કહેવાય? કે પોતાની સ્કિલથી એણે જે ક્રિએટ કર્યું એ પણ કલ્ચરલ હેરિટેજ કહેવાય. કલ્ચરલ હેરિટેજમાં આપણા જે એન્સેસ્ટર છે એમની ટ્રેડિશન્સ, એમના કસ્ટમ્સ, એની રાઇચ્યુઅલ્સ મતલબ રીત રિવાજો, એ લોકોની લાઈફસ્ટાઈલ અડોપ્ટેડ બાય એન્સેસ્ટર ઇઝ ઓલ અંડર ધ કલ્ચરલ હેરિટેજ. In addition, the other matters like education, farming, trade, rules and regulation of a daily life, festival, entertainment, art and handicrafts, beliefs and skills all are included in cultural heritage. આપણે એમ કે કલ્ચરલ હેરિટેજ તો કેટલા ટાઈપના છે કલ્ચરલ, એમાં કેટલી બધી વસ્તુ ઇન્ક્લુડ થાય. કેવી રીતે ફાર્મિંગ કરતા હતા, એનું એજ્યુકેશન સિસ્ટમ કેવી હતું, એ ત્યાં આગળ કેવી રૂલિંગ સિસ્ટમ હતી, ત્યાં ડેઇલી લાઈફસ્ટાઈલ કેવી હતી, એ લોકો કેવી રીતે એન્ટરટેન કરતા હતા, રાઈટ, એમની આર્ટ અને આર્કિટેક્ચર કેવું હતું, એ લોકોની બિલીફ કેવી હતી, દેટ ઓલ અંડર કલ્ચરલ હેરિટેજ. ઇન્ડિયા બિંગ એન એન્શિયન્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ, દુનિયામાં સૌથી એન્શિયન્ટ કન્ટ્રી હોય ને તો ઇન્ડિયા, has its best tradition, social values, dogma and customs and family system. यानी એન્શિયન્ટ કન્ટ્રી છે એટલે એનું આ જે બધું છે, મતલબ એની સોશિયલ વેલ્યુઝ છે, એના બિલીફ્સ છે, કસ્ટમ્સ છે, કસ્ટમ એટલે રીત રિવાજો, ફેમિલી સિસ્ટમ વોઝ ધ બેસ્ટ. So it is our duty to preserve our cultural heritage. There are reference of 64 arts in our ancient literature. આપણા એન્શિયન્ટ લિટરેચરમાં એવું કીધું હતું કે ઇન્ડિયામાં 64 ટાઈપની એન્શિયન્ટ આર્ટ્સ છે. દે આર કોલ્ડ એન્ડ હેન્ડીક્રાફ્ટ, વર્કમેનશિપ, સ્કિલ, કસબ મતલબ ભરત ગૂંથણ, આર્ટ, ડ્રોઈંગ, મ્યુઝિક, ડ્રામેટિક આર્ટ એન્ડ ડાન્સ એક્સેટ્રા. Our ancient centuries were also valuable. Our ancient currencies were also valuable. Prosperity of India was the main attraction for the visitor to attack India. ઇન્ડિયામાં બધા જ બધી કન્ટ્રીઝના જે ફોરેનર્સ છે ઇન્ડિયામાં આવવા માંગતા હતા. કેમ? બિકોઝ ઇન્ડિયા વોઝ સો prosperous before 500 years ago. Today, the education of yoga has been considered as a part of cultural heritage, which has been accepted by the whole world. Consequently, 21 June is celebrated as a World Yoga Day in the whole world. In this chapter, we will learn about the varied arts and craft of India. Now, art of Indian artisan. ઇન્ડિયામાં કઈ ટાઈપની આર્ટ છે, કઈ ટાઈપની આર્ટ છે ઇન્ડિયામાં, રાઈટ? The beauty of Indian culture heritage is lying in traditional art
and its artisan. It's a skillfully developed, varied lifestyle of the people through their remarkable art and handicraft industry. Weaving and embroidery, wooden art, clay work, drawing, painting, leather industry, enamel work, sculptural architecture, અકીક વર્ક, અકીક એટલે એવા ટાઈપનું કાચ આવે જેનું વર્ક, ડાયમંડ રિલેટેડ આર્ટિસ્ટિક વર્કમેનશિપ એન્ડ નિટિંગ વર્ક. નીટ એટલે જે વૂલમાંથી જે woolen sweater બનાવે, that is the knitting work, have their unique identity in India. એમાં first of all art of clay work, સૌથી એન્શન્ટ, દુનિયામાં જ્યારે કંઈ નહોતું શોધાયું, મેટલ બી નહોતી શોધાઈ, ત્યારે સૌથી પહેલાં ક્લે વર્ક હતું. Man and clay have been closely associated since ancient time. The whole life of the man revolves around it from the cradle to the grave. Cradle એટલે ઘોડિયું, જેની અંદર નાનું બચ્ચું સૂતું હોય એને ક્રેડલ કહેવાય. ક્રેડલથી લઈને ગ્રેવ સુધી, ગ્રેવ એટલે કબર. Any whole life revolves around the clay. Before the invention of metal, clay things were used abundantly. તો માટીના વાસણો જ બધા યુઝ થતા હતા, લાઈક ટોયસ, પોટ્સ, પીચર મતલબ ઘડો, અર્થન લેમ્પ એટલે કોડિયા જેની અંદર આપણે દીવો કરીએ, ક્લે સ્ટવ યાની ચૂલા, ક્લે વેર્સ એટલે કે માટીના વાસણો were made by the potters to store grains, milk, ghee, curd and buttermilk. Maximum kitchenware were made up of clay. The wall of the houses, यानी જે ઘર હોય એની દિવાલો, the wall of the houses यानी કુબાસ એટલે કે જે વોલ હાઉસ તો મોટા હતા નહીં, બંગલોઝ તો હતા નહીં, કુબાસ હતા મતલબ હટ. એની જે દિવાલો હતી ને વોઝ પ્લાસ્ટર્ડ બાય ધ પેસ્ટ ઓફ કાઉડંગ એન્ડ ક્લે, એટલે કે કાઉડંગ અને ક્લેને ભેગી કરીને એની દિવાલો બનાવતા હતા. વી હેવ ગોટ મેની ક્લે યુટેન્સિલ્સ ઓફ રેડ કલર્ડ that belong to Lothal, Mohenjo-daro and Harappan culture of ancient time. એટલે કે એન્શિયન્ટ ટાઈમના અલગ અલગ સિવિલાઇઝેશન આપેલી છે. લોથલમાં, મોહેન્જો-દારો અને હરપ્પન સિવિલાઇઝેશનમાં પણ ક્લે યાની રેડ કલરની માટીમાંથી બનાવેલા વાસણો જ્યારે એક્સકેવેટ કર્યું, જમીનમાંથી ખોદ્યું ત્યારે એવા વાસણો નીકળ્યા. Potter's wheel is considered to be the best device for the clay work in ancient India. है जो potter's device is the potter's wheel is the best device. એટલે કે પોટર જે છે વ્હીલને ગોળ ગોળ ફરાવીને વાસણો બનાવે, that was the considered to be the best device. In present time also we can see ગરબા, હે ને આપણે નવરાત્રિમાં ગરબા હોય જેમાં હોલવાળા હોલ હોય, રાઈટ, કારણ કે એની અંદર આપણે દીવો મૂકવાનો હોય. The Garba, pitcher having the holes containing earthen lamp inside in Navratri. India was famous for producing the baked utensils, यानी utensils ने bake करे, पहला नहीं तो माटीनो बनावे ने सुकावी दे तो अंदर पानी भरीए तो पाछो तो टूटी जाए. तो पहला जे मतलब ક્લે હોય એની અંદરથી કોઈ પણ યુટેન્સિલ બનાવે અને પછી એને બેક કરે મતલબ એક વખત એ બેક થઈ જાય પછી એનો શેપ ડી-શેપ ના થાય, એવો ને એવો જ રહે. India was famous for producing the baked utensils of a baked clay as well as unbaked clay since the ancient time. એટલે કે ઇન્ડિયામાં પહેલાંના જમાનામાં બે ટાઈપના યુટેન્સિલ્સ મળતા હતા, જે baked clay utensils and unbaked clay utensils. Unbaked clay utensils is known as a terracotta. એકવાર અને એક એવું હોય એકવાર વાપરી અને ફેંકી દેવાનું હોય જે અનબેક હોય. This is known by seeing remains of old and handmade clay utensils from Nagarjun Kunda in South India and Lagnaj in Mehsana district.
એટલે કઈ કઈ જગ્યાએથી આવા યુટેન્સિલ્સ મળ્યા છે? નાગાર્જુન કુંડા ઇન સાઉથ ઇન્ડિયા એન્ડ લગ્નાજ ઇન મહારાષ્ટ્ર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. Now second is art of weaving. Art of weaving. એક મિનિટ, હું આનું ચાર્જર લઈને આવું છું. એક જ વેઇટ અ મિનિટ. Okay. Now, art of weaving. The art of making long thread using small piece of cotton. એટલે કે કોટન હોય ને, હવે સ્મોલ પીસ ઓફ કોટન છે એટલે કે આટલું નાનું કોટન હોય, કોટન એટલે રૂ, હે ને, એ સ્મોલ પીસ ઓફ કોટનને યુઝ કરીને એમાંથી લાંબા થ્રેડ બનાવવાના પહેલાં ફ્રોમ ધ કોટન બોલ એન્ડ જોઇનિંગ ધેમ ટુગેધર ઇઝ કોલ્ડ સ્પિનિંગ. હવે એના લાંબો થ્રેડ બનાવવાનો અને એને પછી બી જોઈન કરીને એક દોરો બનાવવાનો, દેટ ઇઝ નોન એઝ અ સ્પિનિંગ. We know that Gandhiji has given it a special importance as a cottage industry and joined it with Swadeshi to make us self-reliant under the banner of freedom movement. જ્યારે ફ્રીડમ મૂવમેન્ટ થઈ ત્યારે બધાને એવું કીધું હતું કે બી સેલ્ફ રિલાયન્ટ, હે ને, સેલ્ફ રિલાયન્ટ બનવા માટે બધાને ચરખો એટલે ગાંધીજી જે યુઝ કરતા હતા, જે કોટનમાંથી થ્રેડ બનાવવા માટે જે યુઝ કરતા હતા, દેટ ઇઝ ધ સ્પિનિંગ વ્હીલ, which has created a new history. Now, hand weaving. Since ancient time, India is known for its textile know-how. है ने, इंडिया इज જ્યારે બ્રિટિશર્સ બી ઇન્ડિયાથી ઇમ્પ્રેસ થયા હતા. ઇન્ડિયા is known for its textile know-how. It is well known that the whole piece of cloth of a particular size, yani taka, of a fine muslin or a dhaka could easily pass through a ring. यानी इंडियाની અંદર જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હતી, that was so flourished and so expertised, the people were there at that time, so that whole piece of cloth of a particular size, यानी એક તાકો હોય ને, એનો આખું પીસ છે, એટલું ફાઇન હોય એનું કપડું, એટલું બધું પાતળું હોય, એટલું સિલ્કી અને સો સોફ્ટ, અને એ ઢાકામાં બનતું હતું. આજે એ પાકિસ્તાનમાં છે, બટ દેટ હોલ તાકા એટલે કે આખો જે તાકો છે કપડાનો કેન પાસ થ્રુ ધ રિંગ, એક રિંગમાંથી પાસ થઈ જાય, એટલું ફાઇન, એટલું થીન કપડું they can weave and could be adjusted in the matchbox. Oh, it's a great. Moreover, the carpet, यानी ગાલીચા, આ બધા છે ગાલીચા કહેવાય, જેને આપણે કાર્પેટ કહીએ છીએ, આપણે ડ્રોઈંગ રૂમમાં રાખીએ. Moreover, the carpet of several region, knitting work on attire and artistry, etc. occupy a prominent place. Yani, moreover, the carpet of several region, knitting work on the attire એટલે clothes, જે પહેરવાના કપડા છે ને attire કહેવાય, and artistry, etc. occupy a prominent place. Prominent means important place. Amongst the patola of Patan, Kanjivaram sari and Banarasi sari, Bandhani of Rajasthan are a unique identity of India. During the golden period of Solanki era, Gujarat had progressed in this field. During the reign of Siddharaj Jaisingh, many artisan matlab weavers, came and settled in Patan. The patolas of Patan become world famous due to their skills. This art of a Patan is more than 850 years old. Only handful of artisan, અત્યારે તો બહુ ઓછા આર્ટિસ્ટ છે કે જે એકચ્યુઅલી જેની પાસે આ સ્કિલ છે. Only handful of artisan
have the skill for such a complicated and time consuming art. The silkware मतलब બેવડ ઇક્ત પ્રોડ્યુસ્ડ ઇન પાટન ઇઝ કોલ્ડ એઝ પટોલા ઓફ પાટન. જે સિલ્કવેર છે ને એને બેવડ ઇક્ત કહેવાય. બેવડ ઇક્ત નામ કેમ એનું બેવડ મતલબ એ સાડી છે બંને સાઈડ તમે પહેરી શકો. પ્રોડ્યુસ્ડ ઇન પાટન ઇઝ કોલ્ડ એઝ અ પટોલા ઓફ પાટન. ઇક્ત means weaving. This type of saree is designed in a such a way that can be worn on either side. એટલે કે જે સાડી હતી એ બંને સાઈડ પહેરી શકાય. કોઈ કઈ ઊંધી ને કઈ સીધી એવું નહીં, બંને સાઈડ પહેરી શકો. This type of patola variety has a good durability. એટલે એવું નથી કે એકદમ પાતળું હોય, સોફ્ટ હોય, તો બી ડ્યુરેબલ હોય, બહુ લાંબા ટાઈમ સુધી એ ચાલે. એન્ડ ઇટ્સ ઓરિજિનલ કલર રિમેન ઇન્ટેક્ટ. અને એની અંદર જે ઓરિજિનલ કલર હોય એ ઇન્ટેક્ટ રહે. દેર ઇઝ અ સેઇંગ ઇન ધ સેમ રેફરન્સ. એટલે કે આમાં એક સેઇંગ છે, એક કહાવત છે, પડી પટોળે ભાત. ભાત મતલબ ડિઝાઇન. એટલે કે પટોળાની ઉપર જે પણ ડિઝાઇન પડી છે ને, ફાટે પણ ફીટે નહીં. એટલે કે એ કપડું ફાટી જાય પણ એનો કલર છે એ જાય નહીં. એનો મતલબ છે ધ ડિઝાઇન લેડ ડાઉન ઓન ધ પટોલા સેલ નેવર ફેડ. એટલે કે પટોલા ઉપર જે પણ ડિઝાઇન છે એ કોઈ દિવસ ફેડ ના થાય, કોઈ દિવસ ઝાંખી ના થાય. ઇવન ઇફ ધ ક્લોથ મે બી ટોર્ન. ફાટી જાય, કપડું ફાટી જાય, આપણે નહીં કહેતા કપડું ફાટી જાય પણ એનો રંગ ઝાંખો ન થાય. Now, art of embroidery. The art of embroidery can be seen on the clothes of the idol and the statue, which were found during the excavation of Harappa and Mohenjo-daro. એટલે કે હરપ્પા અને મોહેન્જો-દરો જે સિવિલાઇઝેશન છે એ જમીનની અંદરથી બધું એક્સકેવેટ કરીએ ત્યારે કોઈ પણ સ્ટેચ્યુ હોય, મૂર્તિ હોય, એના જે કપડાં છે એમ્બ્રોઇડરી કરેલા હોય. એટલે એના પરથી ખબર પડે કે પહેલાંના જમાનામાં લોકોને એમ્બ્રોઇડરી કેવી રીતે કરાય એ ખબર હતી. The art of weaving on the clothes of a man, woman and children is very famous from ancient time. तो यानी art of weaving on the clothes of man, woman and children is very famous in ancient time. This art of embroidery was seen on the clothes of men, women and children in Sindh, Saurashtra, Kutch region at the time of Indus Valley civilization. Similarly, Kashmiri work of Kashmir is also well known. Apart from the embroidery, Banarasi Bandhani of Jamnagar, Jetpur, Bhuj and Mandvi of Gujarat are very popular. The traditional style of Bandhani with all its luster means shine, due to the beautiful design. હવે બાંધણીની અંદર સેની ડિઝાઇન હોય, એલિફન્ટ, પપેટ, ડાઇસ મતલબ આમ ચારખાના હોય ને ડાઇસ કહેવાય. આવી બાંધણીમાં આવા ખાંચા હોય, આવા ખાના હોય, તમને ખબર હોય તો. પિક્ચર એટલે ઘડો ઇઝ વેરી પોપ્યુલર ટુડે. કોટેજ ઇન્ડસ્ટ્રી એટલે જે ઘરમાં બેસીને થાય એને કોટેજ ઇન્ડસ્ટ્રી કહેવાય. વોઝ ટેકન ઓવર બાય ધ વુમન ઓફ અ કચ્છ. યાની આખી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ છે એ વુમન ચલાવતી હતી ઘરમાં બેસીને. Saurashtra region of Gujarat. The traditional art of embroidery, તોરણ, ચાકડા પહેલાંના જમાનામાં ચાકડા લગાડતા આવા સ્ક્વેર શેપના અંદર ભરત કરેલું હોય. પિલો કવર, બેડશીટ, સાખ, ટોડલિયા, clothes like કેડિયા is well known even today. Embroidery work is also carried out on the quilt मतलब blanket and shawls with a different design. Embroidery work of Jat community of Banni area of Kutch is unique in itself. આજે પણ તમે કચ્છની અંદર જાઓ તો કચ્છની સ્ટાઇલનું જે ભરત છે it's a very popular and something unique. That is the embroidery work. Now leather industry. Leather means skin of dead animals.
Skin of dead animals were used for various purposes in ancient India. After the death of animal, its skin was processed in traditional manner. એની સ્કિન કાઢીને એને પ્રોસેસ કરે એટલે એ સોફ્ટ થાય. એકચ્યુઅલી સ્કિનને આમ જ તડકામાં સુકાવી દઈએ તો એકદમ હાર્ડ થઈ જાય, લાકડા જેવું, પણ એને પ્રોસેસ કરે એટલે ફરીથી એ સોફ્ટ થઈ જાય. લેધર વોઝ પ્રોમિનેન્ટલી યુઝડ ફોર મેકિંગ મસક એટલે અ લેધર બેગ ફોર ફેચિંગ વોટર. પહેલાંના જમાનામાં તો કંઈ ઠંડા પાણીની બોટલ ના હોય, વોટર બેગ ના હોય, એટલે મસક બનાવતા. એટલે એ લેધરમાંથી એક બેગ જે પાણી ભરીને લઈ જવાનું. એન્ડ કોશ એટલે કૂવામાંથી પાણી કાઢવાની જે ડોલ જેવું હોય ને કોશ. ડ્રમ, ઢોલક, તબલા, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એન્ડ બેલોઝ યુઝડ બાય ધ બ્લેકસ્મિથ. બેલોઝ એટલે એ બ્લેકસ્મિથ હોય ને, બ્લેકસ્મિથ એટલે જે આયરનની વસ્તુ બનાવે, લોખંડની વસ્તુ બનાવે. એટલે પહેલાંના જમાનામાં તો મશીન નહોતા, એવો બેલોઝ હોય. બેલોઝ એટલે જે દોરી હોય ને, દોરી આમ ખેંચવાની અને એને કન્ટિન્યુઅસલી જે આયરન છે એને બહુ જોરદાર પવન મળે બેલોઝથી. રાઈટ, તમે ઇન્ટરનેટ પર સર્ચ કરજો બેલોઝ કેવું હોય. બેલોઝ યુઝડ બાય ધ બ્લેકસ્મિથ એન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ ધ ફૂટવેર, યાની લેધરના ફૂટવેર, leather belts to tie animals, etc. Leather were also used to prepare shield, which was used during war. વોરમાં આમ સામેનું શિલ્ડ બનાવવા માટે, તમારું પ્રોટેક્શન કવર બનાવવા માટે. Leather industry had a prominent place in ancient India. Well knitted mojadi of Rajasthan, shoes, leather knitted purses, belt and other things made out of the leather for horse and camel like saj, palan, lagam and vipe are much in use. એટલે આ બધું હોર્સ ઉપર આવે. હોર્સ અને કેમલની સાજ, પલાણ. સાજ એટલે જેની પર બેસે, તમને ખબર હશે કે ઘોડા પર ડાયરેક્ટ ના બેસે, એની પર બેસવાની એક જગ્યા હોય, એક લેધરનું એક કુશન કવર જેવું હોય. પલાણ, લગામ એટલે હાથમાં જે દોરી હોય ને લગામ કહેવાય. અને વાઇપ એટલે એને મારવાનું ચાબુક જેવું હોય. દેટ્સ ઓલ મેડ અપ ઓફ લેધર. નાઉ ડાયમંડ એન્ડ બીડ વર્ક એન્ડ એનેમલ વર્ક. એક જ મિનિટ. India has 7,517 kilometer long coastline surrounding all three sides. અને ઇન્ડિયાના પેનિન્સ્યુલર રિજનમાં ઇન્ડિયાની 3 સાઇડ ઓશન છે. that is 7,517 kilometer long, east, west and south. So the diamonds and beads are available in plenty. There have been a wide use of gem and diamonds since ancient time. Since ancient time, trade of diamond and beads was carried out through sea routes with different countries across sea. Diamond studded ornament, yani diamond લગાડેલા જે ornaments હોય, have been in a great demand in foreign countries since long. The world famous diamond like Kohinoor and Great Mughal were found from India only. As the Indians are fond of diamond and beaded ornaments, bead એટલે મોતી, એટલે કે ઇન્ડિયામાં આજે પણ ડાયમંડ અને મોતીના જે ઓર્નામેન્ટ્સ છે ઇઝ અ ફોન્ડ ઓફ, એ શોખની વસ્તુ હતી. Beaded ornament variety is found in a great deal. Earlier, rich and royal people used to wear diamond jewelry apart from the gold jewelry. ડાયમંડ વ્હાઇટ કલર, જેને કોઈ કલર ના હોય ને ડાયમંડ કહેવાય, પણ જેમાં કલર હોય ને રૂબી કહેવાય. રેડ કલર, બ્લુ કલર, એની કલર્ડ ડાયમંડ ઇઝ નોન એઝ અ રૂબી. Diamond, rubies, beads, emerald and topaz are the different kinds of diamond were used to adorn yani to decorate and beautify the thrones and crowns.
એટલે કે જે સિંહાસન હોય રાજા જેના પર બેસે એને થ્રોન કહેવાય, ક્રાઉન એટલે એનું મુગટ. એન્ડ જ્વેલરી લાઈક બ્રેસલેટ, ગાર્લેન્ડ્સ એટલે માળા ગળામાં પહેરવાની, એક્સેટ્રા ઓફ કિંગ્સ. Bead work is also found prominent in Gujarat. The beautiful bead, toran, pachit, pots, bari यानी door grills, frame, ચાકડા, ડેકોરેટિવ કોકોનટ, આપણે નહીં કે સમયું કરે એટલે કોકોનટ હોય, શ્રીફળ, પછી માથામાં ઈંઢોણી અને શ્રીફળ મૂકીને કોઈનું પેલું કરે, શું કહેવાય, સામૈયું કરે, એટલે કે ડેકોરેટિવ કોકોનટ યુઝડ એટ ધ ટાઈમ ઓફ સેરેમનીઝ લાઈક લગ્નના નારિયેલ, ઈંઢોની, મોડિયા એટલે જેના લગ્ન થતા હોય ને એ મોડિયો પહેરે. A net which covers the mouth of bullock and horns. એટલે મોડિયા બધાને મતલબ લેડી બી પહેરે અથવા તો જે એનિમલ્સ છે એનું માઉથ કવર કરેલું હોય આખું એકદમ ડેકોરેટિવ મોતીથી બનાવેલું. હોર્ન એટલે એના શિંગડા છે એ ડેકોરેટ કરે. હેન્ડ ફેન એટલે હાથના પંખા. એનિમલ બેક કવર, જૂલ એક્સેટ્રા are knitted in a unique artistic way. India has been a leading country in jewelry since time immemorial. India is the only country in the world where expertise can be seen in enamel work. Enamel work એટલે જે સોના ચાંદીના દાગીના હોય ને એમાં તમે જોયું હશે કે enamel work એટલે એવો કલર કરે એને સપોઝ આવું ફ્લાવર હોય તો આમાં લાલ કલરનો કલર પૂરે સોના ચાંદીના દાગીનામાં, એને ઇનેમલ વર્ક કહેવાય. અપાર્ટ ફ્રોમ ધ ગોલ્ડ એન્ડ સિલ્વર વર્ક એટલે ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીની અંદર જે ઇનેમલ વર્ક કરે, કલર કામ કરે. ઇનેમલ વર્ક મીન્સ ધ આર્ટિસ્ટિક સ્કિલ ઓફ ઇનલેઇંગ એટલે inducing, having the bright colored like red, green, blue in gold and silver ornament like rings, bangles, earring, keychain, chain, etc. Expert of enamel work are seen especially in Jaipur, Delhi, Lucknow, Varanasi and Hyderabad. Now Jari work. Jari work is seen in India since ancient time. ગોલ્ડન સિલ્વર થ્રેડ, હવે જરી વર્ક એટલે એવું જરીથી એમ્બ્રોઇડરી કરે, હે ને, એનાથી એમ્બ્રોઇડરી કરે. Golden and silver thread were woven with the cloth and embroidery is done with the gold and silver thread to decorate clothes. Surat is a prominent place for the jari work. Knitting and embroidery of Jardoshi work have a unique beauty. 20 years પહેલાં જરદોશી વર્કનું હતું. Even artists of Surat can make beautiful dresses like sari, પાનેતર means જેના લગ્ન થતા હોય ને જે સાડી પહેરે એ, ઘરચોલા એક્સેટ્રા, bordered with jari if needed એટલે એની બોર્ડર છે એ જરીની બનાવે, રાઈટ. Now metal work. Metal work is also very old form of an art of India. Metal age began and developed after the Stone Age. The artists of Lothal made different weapons like sickle, drill and needle etc. which copper and bronze અને શેમાંથી બનેલી હતી સૌથી પહેલા મેટલ શેમાંથી બની, મેટલના યુટેન્સિલ્સ કોપર અને બ્રોન્ઝ મેટલમાંથી બન્યા. મોરેવર દે પ્રિપેર્ડ યુટેન્સિલ્સ, આઇડોલ એટલે મૂર્તિ, પોટ્સ એક્સેટ્રા. આર્મ્સ એન્ડ એમ્યુનિશન આ કોવર્ડ છે એટલે હથિયાર. ફોર વોર્સ were made up of metal. Gold and silver were used for making ornaments. Copper, brass, bronze were used to make utensils and idol, where
The iron were used to make instruments and weapons. Right? Wooden work. Man, trees and forest are closely associated with each other. Initially, wood were used for the firewood, later on for making weapons, construction of the buildings and other construction work. But gradually wood were used for the different purposes like making idols, toy for the children, wooden pillar, windows and doors, small huts on the top of the terrace, throne એટલે સિંહાસન બનાવવા માટે, chairs and grills. In this way the wood carving was developed. હવે wood ઉપર પણ નકશીકામ કરે, wood ઉપર બી carving કરવા લાગે, ઝીણી ઝીણી ડિઝાઇન બનાવવા લાગે. Wooden furniture like swings, यानी swings मतलब हिचको, and toys of ईडर, આજે પણ ઈડરની અંદર જાય ને તો લાકડાની વસ્તુ લઈને આવે. Toys of Eider and Sankheda in Gujarat are well known. Inlay work. Inlay work is considered to be very ancient art of India. Indian king, emperor, ruler and royal people of that time used to wear ornament as necklace, bracelet, crown yani mugat, ring, nose ring, damni, etc. were studded with precious gems like diamonds, pearl, rubies, etc. हाँ એમાં અગર ડાયમંડ હોય, રૂબીઝ હોય. પણ ઇનલે વર્ક એટલે શું? Artisans were expert in the work of inlay art. Bikaner area of Rajasthan is more popular for inlay ornament. ઇનલે વર્ક કરે. ઇનલે મતલબ એની અંદર ડિફરન્ટ કલર્સ કરે. અકીક વર્ક. અકીક એ એક ટાઈપનો એક પથ્થર આવે. Akik is a kind of precious stone especially found in a valley area of the river. It is chiefly chalcedonic mixed with silica, blue or white stone. However, it's very important. What is akik? Akik is chalcedonic stone mixed with silica and mostly blue and white colored stone. Carnelian is the main stone with a semi-transparent quality and beautiful red in color. This is very important. હું તમને જે કહું important છે, બાકી બીજું તો તમને યાદ રહેશે. Carnelian is the main stone in which semi-transparent, not a fully transparent, semi-transparent quality and beautiful red color. In Gujarat, various precious stones are available in big and small size in Ahmedabad, Ranpur and Surat. All the stones are sent to Khambhat to mold into various beautiful ornaments like various designs. અને એને ક્યાં મોકલવાના એ બધા પથ્થરને? ખંભાત. To mold it. Mold मतलब એને shape આપી દેવાનો. To various beautiful ornaments and designs. Beads and garlands of stones are prepared by them. એની અંદરથી બીડ્સ બનાવે, મોતી બનાવે એ પથ્થરમાંથી, અને એમાંથી માળા બનાવે, એ પથ્થરની માળા બનાવે. ગાર્લેન્ડ્સ ઓફ ધ સ્ટોન્સ આર પ્રિપેર્ડ બાય them. ઓકે, ચલો અહીંયા રાખીએ. કાલે આ લેસન પતી જશે.